નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આ પાઠના બીજા ભાગમાં હું આપનું સ્વાગત કરું છું. પહેલા ભાગમાં આપણે કઈ રીતે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ ફેલાયો અને એ સંસ્થાનવાદ કઈ રીતે સામ્રાજ્યવાદનું સ્વરૂપ ધારણ કર્યું આ મુદ્દાની ચર્ચા આપણે કરી લીધી છે. બીજા ભાગમાં પ્રથમ વિશ્વયુદ્ધના કારણો વિશે આપણે વાત કરવાની છે. તો આગળ વધીએ, પ્રથમ વિશ્વયુદ્ધના કારણોનો અભ્યાસ કરીએ. આમ તો પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટે એક નહીં અનેક કારણો જવાબદાર હતા, અનેક પરિબળો જવાબદાર હતા અને એ પરિબળો દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધની પરિસ્થિતિનું સર્જન થયું અને 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. આ પ્રથમ વિશ્વયુદ્ધ માટે સૌથી પહેલું કારણ જવાબદાર હતું આર્થિક પરિબળ. ઈસવીસન 1750થી લઈને 1850 સુધીનો જે સમય છે વિદ્યાર્થી મિત્રો, એ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો છે અને એ ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં અને યુરોપમાં નવા ઉદ્યોગો શરૂ થાય છે અને એ ઉદ્યોગો માટે કાચા માલની જરૂરિયાત ઊભી થઈ અને એ કાચો માલ મેળવવા માટે ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા માટે અને કાચો માલ મેળવવા માટે આ બંને માટે હરીફાઈ શરૂ કરી. આ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સૌથી વધુ એશિયા અને આફ્રિકાના બજારો ધરાવતા હતા. 19મી સદીના છેલ્લી 25 દરમિયાન જર્મની એશિયા અને આફ્રિકામાં વેપાર કરવાની શરૂઆત કરે છે. તે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતાં સસ્તી કિંમતે માલ આપવાની નીતિ અપનાવી. પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારોને અસર થઈ. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તૂટવા લાગ્યા. તેનું પરિણામ એ આવ્યું કે એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને જર્મનીએ વધુને વધુ બજારો મેળવવા માટે, વધુને વધુ કાચો માલ મેળવવા માટે એક પ્રકારે આર્થિક હરીફાઈ આદરી અને તે આર્થિક હરીફાઈના પરિણામ સ્વરૂપે બંને વચ્ચેના સંબંધો વધુ તંગ બન્યા અને જેના પરિણામ સ્વરૂપે પ્રથમ વિશ્વયુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું. બીજા કારણની વાત કરીએ એટલે લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં જે પ્રાદેશિક વિસ્તાર મેળવવા માટે હરીફાઈ શરૂ કરી, તે હરીફાઈના પરિણામ સ્વરૂપે વધુને વધુ સામ્રાજ્ય ઊભું કરવા માટે તેમની પાસે એક સશક્ત લશ્કર હોવું જોઈએ, એક મોટું લશ્કર હોવું જોઈએ અને તેના પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડે, ફ્રાન્સે, ઓસ્ટ્રિયાએ, રશિયાએ, જર્મનીએ પોતાની લશ્કરી તાકાત વધારવા માટે, પોતાની સૈન્ય તાકાત વધારવા માટે પ્રયત્ન શરૂ કર્યા. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરવામાં આવી. સ્વરક્ષણના બહાના નીચે વધુને વધુ શસ્ત્રો ઉત્પાદન થવા લાગ્યું. તેનું પરિણામ એ આવ્યું કે વિશ્વના બધા દેશો એકબીજાને શંકાની દ્રષ્ટિએ, એકબીજાને ભયની દ્રષ્ટિએ જોવા લાગ્યા. ઇંગ્લેન્ડને જર્મનીનો ભય લાગતો, જર્મનીને ફ્રાન્સનો ભય લાગતો અને તેના પરિણામ સ્વરૂપે આ તમામ દેશો એકબીજાના ભય લાગવાના કારણે વધુને વધુ શસ્ત્રો ઉત્પાદન કરવા લાગ્યા, વધુને વધુ લશ્કરોમાં સૈનિકોની ભરતી કરવા લાગ્યા અને તેના પરિણામ એ આવ્યું કે વિશ્વમાં એક ભયનું, એક આશંકાનું એક વાતાવરણ નિર્માણ થયું. ત્યારબાદ ત્રીજું કારણ છે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધને સર્જવામાં સૌથી વધુ કોઈ કારણ જવાબદાર હોય તો એ કારણ છે જૂથબંધી અને ગુપ્ત કરારો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જ તે સામ્રાજ્યવાદની આ હરીફાઈ 2 ભાગોમાં વહેંચાઈ ગઈ હતી. એક બાજુ હતા જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા જેવા રાષ્ટ્રો, એમાં તુર્કસ્તાન પણ સામેલ હતું અને બીજી બાજુ હતા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન જેવા રાષ્ટ્રો. આ બંને જૂથો એકબીજાને વધુ સામ્રાજ્ય મેળવવા માટે હરીફાઈ શરૂ કરી. આ બંને જૂથોએ વધુને વધુ પ્રદેશો મેળવવા માટે હરીફાઈ શરૂ કરી અને આ બંને જૂથોએ વધુને વધુ લશ્કરી તાકાત વધારવા માટે પણ હરીફાઈ શરૂ કરી. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, તિરસ્કારની ભાવના જન્મી હતી અને આ બધી જ લાગણીઓના પરિણામે
બંને જૂથો એકબીજાને પોતાના દુશ્મન ગણતા અને તેનું પરિણામ એ આવ્યું કે આ બંને જૂથો વિશ્વયુદ્ધને સાવ નજીક લાવી દીધું. ચોથું કારણ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રવાદના બે પ્રકાર પડે: ઉદાર રાષ્ટ્રવાદ અને સંકુચિત કે ઉગ્ર રાષ્ટ્રવાદ. જ્યારે હું એમ કહું છું કે મારો દેશ મહાન છે, તેમ બીજા દેશો પણ મહાન છે, ત્યારે એ ઉદાર રાષ્ટ્રવાદ થયો. પણ હું એમ કહું મારો જ દેશ મહાન છે, મારો જ દેશ શ્રેષ્ઠ છે, ત્યારે એ સંકુચિત રાષ્ટ્રવાદ છે, એ ઉગ્ર રાષ્ટ્રવાદ છે. અને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના વિશ્વયુદ્ધનું એક કારણ બની. રાષ્ટ્રવાદની ભાવનાના પરિણામ સ્વરૂપે ગ્રીસ, બેલ્જિયમ, ઇટાલી, જર્મની જેવા રાષ્ટ્રો, કેટલાક રાષ્ટ્રો સ્વતંત્ર થયા, જેમાં ગ્રીસ અને બેલ્જિયમ જેવા રાષ્ટ્રો સ્વતંત્ર થયા, અને જર્મની અને ઇટાલી જેવા રાષ્ટ્રોનું એકીકરણ આ સમયગાળામાં થયું. યુરોપમાં પણ રાષ્ટ્રવાદ ધીમે ધીમે ઉગ્ર અને સંકુચિત બની રહ્યો હતો. તે વધુને વધુ પોતે જ પોતાનો જ વિસ્તાર વધે, પોતાનો જ સામ્રાજ્ય વધે તે દિશામાં વિચારતા થયા હતા. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ, સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો હતો કે દરેક દેશ બાજુના બીજા પડોશી દેશને પણ પોતાનું દુશ્મન રાષ્ટ્ર ગણતો. તેને તે રાષ્ટ્ર સાથે હરીફાઈના પરિણામ સ્વરૂપે ગમે તે ભોગે તેનાથી આગળ નીકળી જવાની ભાવના તેનામાં રહેતી. અને આ ઉગ્ર રાષ્ટ્રવાદની લાગણીના કારણે તે દેશો બીજા રાષ્ટ્રો કરતાં વધુ શ્રેષ્ઠ બનવા માટે, વધુ લશ્કર ઊભું કરવા માટે કે વધુ સામ્રાજ્ય મેળવવા માટે તે સતત પ્રયત્નશીલ રહેતા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પણ પ્રજાજનોને પણ ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રવાદના પાઠ ભણાવ્યા હતા. આ બાજુમાં જે ફોટો છે તે વિલિયમ કેઝરનો છે. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણાને આ સમયગાળા દરમિયાન પ્રોત્સાહન આપવામાં આવતું. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. તે સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો, તે મહત્વકાંક્ષી હતો અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તેને જર્મનીને શ્રેષ્ઠ બનાવવું હતું, જર્મનીનો વિસ્તાર વધારવો હતો, જર્મનીનું સામ્રાજ્યનો વિસ્તારવાદની તેની લાગણી હતી. તે પોતાને પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો અને આ માટે તેણે વધુને વધુ લશ્કરમાં ભરતી કરવાની શરૂઆત કરી. તેણે લશ્કરમાં આધુનિક શસ્ત્રો વસાવવાની શરૂઆત કરી અને જર્મનીની જેમ જેમ વધુને વધુ શસ્ત્રો વસાવવાની નીતિ, વધુને વધુ લશ્કરવાદની ભાવના અને વધુને વધુ સામ્રાજ્યવાદની નીતિના પરિણામ સ્વરૂપે યુરોપમાં એક ભયનું, એક આશંકાનું, એક ડરનો માહોલ ઊભો થયો. અને જેનું પરિણામ એ આવ્યું કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જર્મનીની જેમ જેમ બીજા રાષ્ટ્રોમાં પણ વ્યાપક પાયે ફેલાઈ અને જેનું પરિણામ એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. આ સમયગાળા દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધના વિચારોને તૈયાર કરવાનું કાર્ય તે સમયના વર્તમાનપત્રો અને તે સમયના વિચારકોએ કર્યું. યુરોપના રાષ્ટ્રોના જે વર્તમાનપત્રોમાં જે લેખ પ્રગટ થતા, જે વિચારકો વિચાર પ્રગટ કરતા, તે ઉગ્ર, ઉશ્કેરણીજનક અને આક્રમક રહેતા. તે બીજા દેશોને પોતાનું દુશ્મન રાષ્ટ્ર ગણતા અને તેના વિરુદ્ધ ઝેર ઓકતા. અને તેનું પરિણામ એ આવ્યું કે આ વર્તમાનપત્રો વાંચતા જે યુવાનો હતા, આ વર્તમાનપત્ર વાંચતા જે લોકો હતા, તેણે પણ અન્ય રાષ્ટ્રોને પોતાના દુશ્મન રાષ્ટ્ર તરીકે જોવાની શરૂઆત કરી દીધી. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. આ બાજુમાં તમને જે ફોટો દેખાય છે તે નીત્સે નામના જર્મન લેખકનો છે. તે યુદ્ધને પવિત્ર કાર્ય ગણતો. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ જોર પકડવા લાગી હતી. વર્તમાનપત્રોએ અને વિચારકોએ જે ઝેર ઓક્યું હતું એ લોકોમાં હવે આ ઝેર બીજા રાષ્ટ્રોને નુકસાન પહોંચાડવાની અને યુદ્ધ કરવાની ભાવનામાં રૂપાંતર થવા લાગ્યું હતું. ટ્રેટસ્કે નામનો જર્મન લેખક એમ કહેતો હતો કે શક્તિમાનને જીવન જીવવાનો અધિકાર છે અને યુદ્ધ એ કોઈ પણ રાષ્ટ્રની જરૂરિયાત છે.
નીત્સે નામનો આ સમયનો જે જર્મન લેખક હતો એ યુદ્ધને એક પવિત્ર કાર્ય ગણતો અને એ પવિત્ર કાર્ય કરવા માટે લોકોને ઉશ્કેરતો. ત્યારબાદ એક પરિસ્થિતિ ઊભી થઈ જેણે વિશ્વયુદ્ધને નજીક લાવીને ખડું કરી દીધું. તે પરિસ્થિતિ એક તાત્કાલિક કારણ એવું હતું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એના પત્ની સર્બિયાની મુલાકાતે હોય છે. તે બગી લઈ બજારમાં જઈ રહ્યા હોય છે. એ સમયે જ બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા રાજકુમાર અને તેની પત્નીની હત્યા કરે છે. ઓસ્ટ્રિયા આ માટે સર્બિયાને જવાબદાર ઠેરવે છે અને સર્બિયાને કહે છે કે 48 કલાકમાં જે દોષિતો છે, જે ગુનેગાર છે, તેને પકડીને સજા કરવામાં આવે. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ છે તે જાહેર કરે છે. ઓસ્ટ્રિયા સર્બિયાનું કંઈ સાંભળતી નથી અને ઓસ્ટ્રિયા સર્બિયાની સામે યુદ્ધ જાહેર કરે છે, આક્રમણ કરે છે. 1 ઓગસ્ટ 1914ના રોજ આ યુદ્ધની શરૂઆત થાય છે. તેની સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ઓસ્ટ્રિયા અને સર્બિયા સાથે જોડાયેલા જે મિત્ર દેશો હતા તે એને મદદમાં આવે છે અને પરિણામ સ્વરૂપે બે રાષ્ટ્રો વચ્ચે થયેલું આ યુદ્ધ અંતે વિશ્વયુદ્ધનું સ્વરૂપ ધારણ કરે છે. વિશ્વના ઘણા ખરા દેશો આ યુદ્ધમાં જોડાય છે અને તેના પરિણામ સ્વરૂપે વિશ્વયુદ્ધ વ્યાપક બને છે. ત્યારબાદ હવે જે મુદ્દાની આપણે વાત કરવાની છે તે છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, પ્રથમ વિશ્વયુદ્ધના બનાવો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. જર્મનીએ શરૂઆતના યુરોપમાં નોંધપાત્ર વિજય પ્રાપ્ત કર્યા. ફ્રાન્સની સેનાને એને નષ્ટ કરી નાખી. ઇંગ્લેન્ડ ઉપર બોમ્બમારો કરવાની શરૂઆત કરી. ભયાનક સબમરીન યુદ્ધ કરી મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજોને તેને ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો અને નાગરિકોને જાનહાનિ કરી. જર્મની ઝડપથી આગેકૂચ કરતું હતું અને જર્મનીને રોકવું આ સમયે જરૂરી હતું. રશિયામાં ક્રાંતિ થઈ 1917 અને રશિયા જે પહેલા વિશ્વયુદ્ધમાં જોડાયેલું હતું તે યુદ્ધમાંથી ખસી જાય છે. જર્મનીએ આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું. તેણે અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી. જે અમેરિકા હજી સુધી તટસ્થ રહ્યું હતું, યુદ્ધમાં જોડાયેલું નહોતું. તે સ્ટીમર અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દેવાના કારણે જેમાં 147 જેટલા અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા. તેના પરિણામે હવે અમેરિકા પણ પહેલા વિશ્વયુદ્ધમાં જોડાય છે અને જર્મનીની સામે પોતાનું યુદ્ધ જાહેર કરે છે. આ સમય હોય છે એપ્રિલ 1914. અમેરિકા યુદ્ધમાં જોડાય છે. તેની સાથે સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્ર પક્ષે જોડાય છે. તેનાથી મિત્ર પક્ષોની તાકાતમાં વધારો થાય છે. અમેરિકાના લશ્કર સામે જર્મનનું લશ્કર ટકી શકતું હોતું નથી, કારણ કે અમેરિકાનું લશ્કર આધુનિક હોય છે, મોટું હોય છે અને તેના પ્રમાણમાં જર્મન લશ્કર ટકી શકતું નથી અને યુદ્ધનું પાસું હવે ધીરે ધીરે બદલાતું જાય છે. ધરી દેશોના પક્ષે રહેલ બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918માં શરણાગતિ સ્વીકારે છે. તુર્કી અને ઓસ્ટ્રિયા ઓક્ટોબર 1918માં શરણાગતિ સ્વીકારે છે. જર્મન સમ્રાટ વિલિયમ કૈઝર રાજસત્તા છોડી અને ભાગી જાય છે. તેની સાથે જર્મની 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોના પક્ષે શરણાગતિ સ્વીકારે છે. યુદ્ધનો અંત આવે છે. યુદ્ધ વિરામ ઉપર હસ્તાક્ષર કરવામાં આવે છે અને તેની સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવે છે. તે સમય હોય છે 1918. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. આ પરિણામોને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ: તાત્કાલિક પરિણામો અને લાંબા ગાળાની અસરો. સૌથી પહેલાં તાત્કાલિક પરિણામોની ચર્ચા કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ એ સમયના ઇતિહાસનું સૌથી ગંભીર, સૌથી ભયાનક અને સૌથી હૃદયદ્રાવક યુદ્ધ હતું. આ યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. 2 કરોડ જેટલા લોકો ઘાયલ થયા. 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધની ભયાનકતા તો એટલી બધી હતી કે યુદ્ધ બાદ રોગચાળો ફેલાયો.
ભૂખમરો ફેલાયો. હત્યા ચીજવસ્તુ મેળવવા માટે લોકોએ એકબીજાની હત્યાઓ કરી અને તેના પરિણામ સ્વરૂપે યુદ્ધની ભયંકરતા કે યુદ્ધ અને યુદ્ધ બાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કાઢવા બેસીએ તો તે આંકડો ઘણો વધી જાય છે. યુદ્ધના કુલ ખર્ચનો આંકડો કાઢવો પણ મુશ્કેલ છે, કારણ કે એટલી મોટા પાયે તારાજી થઈ કે યુદ્ધની નુકસાનીનો આંકડો ઘણો વ્યાપક હતો, ઘણો વધુ હતો. આપ આ યુદ્ધમાં જે નુકસાની થઈ તેના દ્રશ્યો જોઈ શકો છો. ખંડેર અવસ્થામાં મકાનો છે, માણસો દેખાતા નથી, અને મોટા પાયે જે મકાનો હતા, જે ખેતરો હતા, જે મિલકતો હતી, તેને મોટા પાયે નુકસાની થયેલી હતી. આ બીજું દ્રશ્ય છે જે લેસ જેપ્લિન સુર પેરિસનું છે, જ્યાં બોમ્બમારા થવાના કારણે બહુ મોટા પાયે નુકસાન થયું હતું. આ ત્રીજું દ્રશ્ય મૃત સૈનિકો તમે જોઈ શકો છો. યુદ્ધની ભયંકરતા એટલી બધી વ્યાપક હતી, 1 કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા, સૈનિકો મોટા પાયે મૃત્યુ પામ્યા. નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધનું બીજું પરિણામ. વિશ્વયુદ્ધમાં સૈનિકોએ ભાગ લીધો, પુરુષોએ ભાગ લીધો, અને યુદ્ધના મોરચે પુરુષોને સૌથી વધુ હાનિ થઈ. તે અવસ્થામાં કુટુંબની જવાબદારી સ્ત્રીઓના માથે આવી. આ સ્ત્રીઓએ આ જવાબદારી ઉઠાવી લીધી. ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળી આ સ્ત્રીઓએ સફળતાપૂર્વક, આર્થિક હોય, સામાજિક હોય કે રાજનૈતિક હોય કે વહીવટી હોય, એ તમામ જવાબદારી સ્ત્રીઓએ સફળતાપૂર્વક ઉપાડી લીધી, અને તેના દ્વારા સ્ત્રીઓ પુરુષ સમવડી છે એ આત્મવિશ્વાસ એ સ્ત્રીઓમાં જાગૃત થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. સ્ત્રીઓ મતાધિકારની માંગ ઉઠી. આ સમયે ઘણા દેશોમાં પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓને કોઈ પણ પ્રકારનો મતાધિકાર આપવામાં આવેલો હતો નહીં. તેની સામે સ્ત્રીઓએ પણ જ્યારે સામાજિક આર્થિક જવાબદારીઓ ઉપાડી, તેના પરિણામે તેમણે મતાધિકારની માંગણી કરી, અને અહીંયાથી રાષ્ટ્રમાં સામાજિક પરિવર્તનની શરૂઆત થઈ. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું. તેથી અછત, બેરોજગારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી જેવી સમસ્યાઓ નિર્માણ થઈ. લોકો અપાર મુશ્કેલીઓ ભોગવતા હતા. બાળકોની સ્થિતિ તો વધુ દયનીય હતી. આ સમયગાળા દરમિયાન જે ધરી દેશો જે હારી ગયા એ દેશોની સ્થિતિ તો વધુ કફોડી હતી. યુદ્ધનું ત્રીજું તાત્કાલિક પરિણામ હતું વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કંઈક એ રીતે આવ્યો કે જર્મનીએ મિત્ર દેશોની એક બિનશરતી શરણાગતિ સ્વીકારી, અને તેની સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. મિત્ર દેશોએ ત્યારબાદ પેરિસમાં શાંતિ પ્રક્રિયા હાથ ધરી, અને આ શાંતિ પ્રક્રિયા માટે વુડો વિલ્સન, ઇટાલી, ફ્રાન્સના જે વડાપ્રધાનો હતા તે પણ એકત્ર થયા, અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી, અને આ તમામ બેઠકોના અંતે એક સમજૂતી કરવામાં આવી. આ સમજૂતી વર્સેલ્સના શીશ મહેલ, મિરર પેલેસ જેને કહીએ આપણે, ત્યાં થયેલી હોવાથી આપણે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખીએ છીએ. આ વર્સેલ્સની સંધિની કેટલીક જોગવાઈઓ હતી, જેમાં આ વર્સેલ્સની સંધિ જે ટ્રીટી ઓફ પીસ તરીકે ઓળખાય છે, જે શાંતિ સમજૂતી તરીકે ઓળખાય છે, જેમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એક હતું પ્રાદેશિક વ્યવસ્થા, બીજી જોગવાઈ હતી લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ અંગેની જોગવાઈ, ત્રીજી જોગવાઈ હતી યુદ્ધદંડ અને યુદ્ધના વળતરની હપ્તામાં ગોઠવણી કરવી. આ યુદ્ધ માટે જર્મનીને જવાબદાર ઠેરવવામાં આવેલું હતું, અને જર્મની પાસેથી મોટા પાયે યુદ્ધદંડ વસૂલ કરવામાં આવે, અને તેની પાસે યુદ્ધના વળતર માટે જુદી જુદી રીતે હપ્તાઓની વહેંચણી કરવામાં આવે. આ બધી જ વાતો તેમાં સામેલ હતી. આ ઉપરાંત કેટલીક અન્ય જોગવાઈઓ પણ હતી.
આમાંની કેટલીક જોગવાઈઓ જે આર્થિક બાબતોને અસર કરે છે, યુદ્ધદંડને લગતી છે, તેનો પરિચય મેળવીએ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્ત્વની કામગીરી કરી. જર્મનીને પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેનો સમૃદ્ધ રૂહર પ્રદેશ ફ્રાન્સને આપી દેવામાં આવ્યો. તેનો રાઇન નદીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની જર્મની મનાઈ ફરમાવવામાં આવી તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવાની જોગવાઈ પણ એમાં વ્યક્ત થઈ. તેના મોટાભાગના સંસ્થાનો જર્મનીના પચાવી પાડવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત યાદ કરો, ફ્રેન્કફર્ટની સમજૂતી પ્રમાણે આ બંને પ્રદેશો જર્મનીએ મેળવેલા અને એ પ્રદેશો મેળવી ફ્રાન્સ જર્મનીનો બદલો લે છે એમ કહીએ તો ખોટું નથી. અને આ અર્થમાં ફ્રેન્કફર્ટ સમજૂતી છે એને પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપ્યા એમ કહેવામાં અતિશયોક્તિ પણ નથી. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર દેશો જર્મની પાસેથી યુદ્ધ વળતર સ્વરૂપે મેળવશે. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ, બીજા અર્થમાં કહીએ કે બળજબરીથી સહી કરાવવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી અને આ જ પરિસ્થિતિનો લાભ એડોલ્ફ હિટલરે લીધો અને હિટલર જર્મનીની પ્રજામાં સત્તા મેળવવામાં સફળ થયો. જર્મનીનું અર્થતંત્ર આ પરિસ્થિતિમાં છિન્ન ભિન્ન થઈ ગયું હતું. જર્મનીની લોકશાહી જે સત્તા હતી તે આ સમજૂતીનો વિરોધ કરી શકી ન હતી અને તેનું પરિણામ જર્મનીની પ્રજાએ ભોગવવું પડ્યું હતું.